હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર ગાલા પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 14નું સંપૂર્ણ સોલ્યુશન। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો। બીજું કે આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો પ્રયોગ નંબર 14 છે। હેતુ છે કે ડુંગળીના કોષોના અને ગાલના કોષોના હંગામી આસ્થાપણો તૈયાર કરવા અને તેમનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન કરવું। તો સાધનોમાં છે સ્લાઇડ, વોચ ગ્લાસ, સૂક્ષ્મદર્શક યંત્ર, કવર સ્લિપ। અભિરંજકની અંદર આયોડિન, મિથિલિન બ્લુ। પદાર્થની અંદર ડુંગળી, પાણી અને ગાલના કોષ। પહેલું છે કે ડુંગળીના કોષનું હંગામી આસ્થાપન અને તેનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન કરવું। તો આકૃતિ આપેલી છે એ પ્રમાણે તમારે આકૃતિ પણ દોરી દેવાની રહેશે। ત્યારબાદ આપણે પ્રયોગ પદ્ધતિની ચર્ચા કરીએ। તો ડુંગળીના કદનો નાનો ટુકડો કાપી તેના અંદરનું પાતળું પડ ચીપિયાની મદદથી છૂટું પાડો। આ પાતળા પડને પાણી ભરેલા વોચ ગ્લાસમાં મૂકો। કાચની સ્વચ્છ સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકી તેના પર ડુંગળીનું પાતળું પડ ચીપિયાની મદદથી મૂકો। પડને એક સરખું ફેલાવી આયોડિન અભિરંજકનું એક ટીપું મૂકો। તેના પર સાવચેતીપૂર્વક કવર સ્લિપ ઢાંકો। વધારાનું પાણી બ્લોટિંગ પેપરની મદદથી દૂર કરો। આ સ્લાઇડનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરો। તો અવલોકન જોઈએ। તો અવલોકન કરતા ડુંગળીના કોષો નાના મોટા ખાના સ્વરૂપે દેખાય છે, જેમાં વચ્ચે નાનું ટપકું પણ આપણને દેખાય છે। નિર્ણય છે કે ડુંગળીના કોષ દ્વારા વનસ્પતિ કોષની સંરચના જાણી શકાય છે। ત્યારબાદ બી છે કે ગાલના કોષોનું હંગામી આસ્થાપન અને તેનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન કરવાનું છે। તો અહીંયા જેવી આકૃતિ આપેલી છે એવી આકૃતિ તમારે અહીંયા દોરવાની રહેશે। ત્યારબાદ એની પ્રયોગ પદ્ધતિમાં વાત કરી લઈએ। તો કાચની સ્વચ્છ સ્લાઇડ લઈ તેના પર પાણીનું ટીપું મૂકો। કોગળા કરી મોં બરાબર સાફ કરો। સ્વચ્છ ચમચીને ગાલની અંદરની સપાટી પર હળવેથી ઘસો। ચમચી પર મળતા પદાર્થને સ્લાઇડ પર મૂકી એક સરખો ફેલાવો। તેના પર મિથિલિન બ્લુનું એક ટીપું મૂકો। સ્લાઇડ પર કવર સ્લિપ ઢાંકો જેથી હવાના પરપોટા ન રહે। તેનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન કરો। તો અવલોકન જોઈએ। તો ગાલના કોષોમાં કોષ દિવાલ જોવા મળતી નથી। નિર્ણય છે કે ગાલના કોષ દ્વારા પ્રાણી કોષની સંરચના જાણી શકાય છે। ત્યારબાદ આ પ્રયોગ આધારિત કેટલાક પ્રશ્નો છે। એની અંદર પહેલો પ્રશ્ન છે કે ભાઈ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। તો કોષ શબ્દ કોને આપ્યો? તો જવાબ આવે છે રોબર્ટ હુકે। બીજું, કોષની કઈ અંગિકા પ્રાણી કોષમાં જોવા મળતી નથી? તો એ આવશે હરિતકણ। ત્રીજું, કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે? તો એ આવશે રિબોઝોમ। ચોથું, કઈ અંગિકાને કોષનું પાવર હાઉસ કહે છે? તો એ આવશે કણાભસૂત્ર। રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? તો એ આવશે કોષ કેન્દ્રમાં। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે ભાઈ ખાલી જગ્યા પૂરવાની છે। એમાં પહેલું છે કે લાઇસોઝોમના પાચક ઉત્સેચકોનું નિર્માણ ખાલી જગ્યા કરે છે। તો એ આવશે ખરબચડી અંતઃકોષરસ ઝાડ। વનસ્પતિ કોષમાં કોષ દિવાલ મોટાભાગે ખાલી જગ્યાની બનેલી હોય। તો એ આવશે સેલ્યુલોઝની। ત્રીજું, રંગસૂત્રોમાં રહેલ ખાલી જગ્યાના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે। તો એ આવશે ડીએનએ। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાનની અંદર આપણે પ્રયોગ નંબર 14નું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું। નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રયોગ નંબર 15નું સોલ્યુશન નિહાળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।